છેલ્લા અઠવાડિયામાં જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને સતત ભારે પવન અને વરસાદને લીધે વિસાવદર પંથકમાં ખેતી પાકને પારાવાર નુકસાની થઈ રહી છે। સોયાબીન સહિતના પાકમાં ફૂલ અને છોડને પવનને કારણે ઢળી પડ્યા છે। આ સાથે નુકસાની પણ વધારે થવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। જૂનાગઢના વિસાવદર પંથકમાં આ વખતે સોયાબીન સહિતના પાકનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું, પરંતુ છેલ્લા દિવસોમાં જે રીતે પવન સાથે વરસાદ આવતા ઊભા છોડ ઢળી પડ્યા હતા અને આ સાથે સોયાબીનના પાકમાં આવેલા ફૂલ પણ ખરી પડ્યા છે। હવે જો પવન અને વરસાદ બંધ ન થાય તો સોયાબીનના પાકને કોઈ પણ ઉત્પાદન નહીં મળે તેવી દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। મોટાભાગના ખેતરોમાં ભારે પવનને કારણે છોડ ઢળી પડ્યા છે, તો બીજી બાજુ ફૂલ ઉડી જતા નુકસાની સહન કરવાનો ખેડૂતોને વારો આવ્યો છે। મારું નામ ખીમજીભાઈ વેલજીભાઈ આસોદરિયા, વિસાવદર હનુમાનપરા। મેં 2 ફેરું સોયાબીન વાવ્યા, પણ ઉગ્યા ન ઉગ્યા ને અત્યારે સોયાબીન છે એનો ઝાપટીને ફૂલ બૂલ બધું ખેડી નાખ્યું, કોઈ વસ્તુ થાય ને લીલો દુષ્કાળ જેવું થઈ ગયું છે। તો સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ભાઈ જાહેરાત તો લીલા દુષ્કાળનું જાહેર કરે તો અમારું કાંઈક ગુજરાન હાલે એવું છે। બીજું કોઈ બહુ વરસાદ પડ્યો છે, 3 મહિનાથી વરસાદ ચાલુ છે, હજી અતિવૃષ્ટિ જેવું જ લાગે છે। કોઈ વસ્તુ કે અમારે ત્યાં થાય એવું છે નહીં, પોઝિશન બહુ ખરાબ છે। સરકારને અમારી વિનંતી છે કે જે લીલો દુષ્કાળ જાહેર કરે। હજુ પણ આવનારા સમયમાં સપ્ટેમ્બર માસમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યારે હાલમાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। આ વર્ષે વરસાદમાં ખૂબ નોંધપાત્ર વધારો તો નોંધાયો છે, પરંતુ ખેડૂતોના પાક જે છે તે નિષ્ફળ ગયા છે। એક વખત વરસાદ થયા પછી ત્યારે પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે બીજી વખત બિયારણ ખેડૂતોએ ફરીથી વાવ્યું હતું, ત્યારે તે બિયારણ પણ નિષ્ફળ જતાં ખેડૂતોને અત્યારે હાલમાં નુકસાની વેઠવાનો વારો આવતા અત્યારે હાલમાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। હાલના સમયમાં છેલ્લા 2 વખતથી વરસાદ આવતા ખેડૂતોનો જે પાક નિષ્ફળ જઈ રહ્યો છે તેને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। જૂનાગઢનું વિસાવદર પંથક હોય કે ભેસાણ પંથક હોય, કોઈપણ તાલુકામાં વરસાદને લીધે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ પડી છે। મગફળીમાં પણ પીળી પડી જવી અને કપાસમાં ઈયળ સહિતના રોગ આવવા તે પણ આજે ખેડૂતો માટે સામાન્ય બન્યું છે। ત્યારે પાકમાં આવતા રોગને લીધે ખેડૂતોને પારાવાર નુકસાની તો છે જ, પરંતુ આ જે વધારે વરસાદને લીધે ખેડૂતોને નુકસાની થઈ છે તેને લીલો દુકાળ જાહેર કરવા પણ ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે। તમારું નામ? ઉમેશભાઈ ગોબરભાઈ વાઘેલા। અમારે પેલા મેં સોયાબીન વાવ્યા હતા, એ ના ઉગ્યા, પછી મેં અડદી વાવી, એ વરસાદને કારણે ફેલ થઈ ગઈ। હવે મેં 8 દિવસ પહેલા તુવેર વાવી છે, એમાં કોક તુવેર ઉગી છે, અત્યારે એ પણ ફેલ થઈ ગયું। તો હવે આગળ વાવેતર કાંઈ, હવે આ મહિનો દિવસ બાકી રહ્યો, હવે આમાં કાંઈ થાય નહીં। એટલે સરકારશ્રીને મારે કહેવાનું કે તમે હવે આમાં કંઈક સહાય ને સર્વે કરાવો તો અમને કંઈક ફાયદો મળે, નકર અમારે તો બહુ મોટી નુકસાની થઈ ગઈ છે। 12.5 વીઘાનું વાવેતર મેં 3 ફેરું કર્યું, આ 4થી ફેરું વાવ્યું, એટલે મારે 35-40 હજાર રૂપિયાનો તો વાવેતરનો ખાલી ખર્ચો થઈ ગયો છે, એટલે કાંઈ થયું નથી મારે। વરસાદને લીધે જે રીતે હજારો વીઘા જમીનનું ધોવાણ થયું છે, આ સાથે ખેડૂતોને જે પ્રકારે નુકસાની થઈ રહી છે, 12 વીઘાના ખેતરમાં 4 વખત વાવેતર કરવા છતાં ઉત્પાદનમાં હાલમાં શૂન્ય જોવા મળી રહ્યું છે, ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવે ખેડૂતો સરકાર વહારે આવે તેની રાહ જોઈ રહ્યા છે અને સહાય માંગી રહ્યા છે। આશીષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।